પરમ પૂજ્ય પરમ વંદનીય એવા આપણે સૌના રાબર સંત શિરોમણી હરિદાસજી મહારાજને મારા કોટી કોટી વંદન કરું છું. ભગવાન ઓધોરામજી મહારાજને રમેશ જોશી કોટી કોટી વંદના કરે છે. હા बड़ी जो हार्दिक स्वागत है. सवारे बेटे में समूह लगन निमित्ते सवार जो 9:30 वगे समस्त कच्छ महाजन देश महाजन जी मीटिंग है. मेरे कच्छ के प्रतिनिधि के खास करे इन मीटिंग में 28 अप्रैल जो को समूह लगन बेटे में ही पूज्य महाराज जी के सानिध्य में अने सेवा समाज ट्रस्ट आयोजित देश महाजन संगाते बिट्टा महाजन आयोजित है. इनमें पांचो देवो सौजन्य रूप है એટલે 28 जे इन समूह लगन की तैयारी ला करे मेरी के सवारे देश महाजन की मीटिंग है अने 28 जे कार्यक्रम ला करे पधारे देवजी भाई हार्दिक निमंत्रण दिया था. बिट्टा महाजन हाँ के हार्दिक निमंत्रण देतो, सेवा समाज हाँ के हार्दिक निमंत्रण देतो. मेरी के समय सर 28 तारीख जो समूह लगन में पधारे जो है सवारे मेरी पदाधिकारी है के मीटिंग में हाजिरी देने चाहिए. बोलो ओधोराम महाराज की. ધન્યવાદ. આપણે આગળના દોરમાં હરિભાઈ ગઢવીને સાંભળવા જઈ રહ્યા છીએ. સંતોની ક્ષણ અને પ્રસાદનો કણ કિંમતી હોય. પૂજ્ય મહારાજ શ્રીની એક એક ક્ષણ કિંમતી છે એટલે વધારે હું વચ્ચે નહીં આવીશ. પણ મધ દરિયામાં એક વાણ જતો હતો સાહેબ, અને વાણની અંદર 10 સજ્જન માણસો બેઠા હતા. બરાબર દરિયા વચ્ચે વાણ પહોંચ્યું અને દરિયામાં તુફાન ઉપડ્યું, કારણ કે નથી જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું છે. દરિયામાં તુફાન ઉપડે છે અને એ દરિયામાં વાણ છે એ હાલક ડોલક થાય છે સાહેબ. એ પાણીના મોજા છે, અડધા વાણમાં પડે અડધા બહાર પડે, અને એમાં વાણમાં બેઠેલા 10 સજ્જનો માણસ છે એ પોતે માળા કાઢીને ભગવાનને યાદ કરવા માટે બેસી ગયા સાહેબ. 10 માણસો વાણમાં બેઠેલા એ ભગવાનને યાદ કરવા માટે બેસી ગયા છે, માળા ફેરવે છે, વાણ હાલક ડોલક થાય છે. એમાં બનાવ એવું બન્યું કે વાણમાં એક 10 વર્ષની છોકરી હતી મારા વાલા. એ છોકરી ત્યાંથી ઉવા જાય, ત્યાંથી ત્યાં જાય, હળિયું પાટિયું કાઢતી હતી સાહેબ. એ છોકરીને દોડતી જોઈને એક સજ્જન માણસે પ્રશ્ન કર્યો કે હે બેટા, આપણો વાણ ડૂબા થાય છે, અમને બધાને બીકું લાગે છે, તને બીક નથી લાગતી? ત્યારે 10 વર્ષની છોકરી બોલી હતી કે ના બાપા, મને બીક નથી લાગતી. અરે બેટા, અમે બધા ભગવાનને યાદ કરતા હોઈએ, માળા ફેરવા મંડાઈ ગયા, તને બીક નથી લાગતી, એનું કારણ શું હોઈ શકે? ત્યારે 10 વર્ષની છોકરી બોલી હતી કે મને બીક નથી લાગતી, એનું એક જ કારણ છે કે આ વાણ ચલાવે છે ને એ મારો બાપ છે, અને મારા બાપ ઉપર મને પૂરેપૂરો ભરોસો છે કે એ આપણો વાણ ડૂબવા નહીં દે. ભલા માણસો, ઓધોરામ બાપા તમારો ને મારો બાપ બેઠો હોય, એના ઉપર ભરોસો હોય તો સાહેબ સંસાર રૂપી સાગરમાં ગમે એવા જીવતો રૂપી વાને તુફાન આવે, પણ એક વખત તમે ઓધોરામજી મહારાજને યાદ કરી લો. કદાચ ઘોર જંગલ હોય, કદાચ દરિયોનો પટ હોય, કદાચ સાહેબ કારાવાસ હોય, કે કદાચ સાહેબ રણમાં તમે બેઠા હો, પણ ભારતના ખૂણે બેસીને કદાચ તમે એક વખત સાચા દિલથી, સાચા હૃદયથી, ભાવનાથી ભગવાન ઓધોરામજી મહારાજને યાદ કરો ને તો સાહેબ બાપા તો હાજરા હાજુર છે. કહેવાનો મતલબ મારો એ છે કે મારે નાની વાત કરીને શબ્દને પૂરા કરું. મિત્રો, જ્યારે સિંધની અંદર બકલસા બાદશાહ થઈ ગયા સાહેબ, એ બકલસા બાદશાહ એમ કહેવાય કે રસાલો લઈને નીકળ્યા, રસ્તા વચ્ચે એક ઊંટ સાહેબ ગુજરી ગયો હતો. ઊંટ એટલે બકલસા બાદશાહે સેનાપતિને કીધું કે સેનાપતિ, રસ્તો કેમ બંધ થઈ ગયો છે? સેનાપતિ તપાસ કરાવે છે તો ઊંટ ગુજરી ગયો. તો કે બાદશાહ, ઊંટ ગુજરી ગયો છે, રસ્તો હવે આગળ નહીં વધે, રસ્તા વચ્ચે ઊંટ પડ્યો છે, તો કે એને ઊભો કરો. કે બાદશાહ, એ તો ગુજરી ગયો, ઊભો ન થાય. એ બાદશાહ પોતે નીચે ઉતરી અને ઊંટની બાજુમાં જાય છે, જુએ છે તો ઊંટ તો સૂતો હતો. કે આ તો હાથ પગ છે, આના પગ છે, માથું છે, પૂંછડી છે, બધું બરાબર છે, ઊંટ તો કે એને ઊભો કરો. એ કે બાદશાહ ઊભો ન થાય. કાં? કે આને ચલાવનાર હતો ને એ ચાલ્યો ગયો છે, इसको चलाने वाला था वो चला गया, अभी नहीं चल सकते. કે આમાં જે એને ચલાવનાર હતો એ ચાલ્યો ગયો છે, હવે એ નહીં ચાલે. ત્યારે બકલસા બાદશાહ એટલું બોલ્યા હતા કે એક દિવસ મારું પણ આવું થવાનું છે. કે હા બાદશાહ, એક દિવસ તમારું પણ આવું થવાનું છે. અને એ સાહેબ બકલસા બાદશાહ ફકીરી લઈ લે અને
એ બકલસા ફકીર બની જાય. કહેવાનો મતલબ એ છે સંતોનો સારો મળ્યો હોય, ભગવાન ઓધરામજી મહારાજની ભક્તિ મળી હોય અને આટલો આનંદનો અવસર હોય ત્યારે ફરીથી મહારાજ શ્રીની કોટી વંદના કરું છું. મારી બે લાઈન બનાવી છે. એ સંધ્યાપાઠ કરતી હોય ક્યારેક સવાર સાંજ ત્યારે કંઈક લખતી હોય, એમાં એમ 2 લીટી લખી છે કે સમાજ આય સમજવારો જેનજી નામના દેશ પરદેશ મેં તે હરિદાસ આયા હરિ બની માળુએ જે વેશ મેં. સાહેબ તમે ખાલી ઓળખી લો ને તો એ તમારો ને મારો બેડો પાર થઈ ગયા. સાહેબ ગામડું ગામ હોય, ગામમાં અભણ બાપ ખેતરે ગયો હોય, સાંજે ખેતરથી પાછો આવે, નાનો એવો છોકરો આંગણામાં રમતો હોય, સાહેબ આખો દિવસ બાપે દીકરાને જોયો ન હોય, છોકરાને સાહેબ હાથમાં લઈ લે છે. એ હાથમાં લઈને પછી અભણ બાપ છે ને છોકરાને રમાડશે. સાહેબ એ રમાડતા છોકરાને ઉપર ઘા કરશે, પાછો જાલશે, પાછો ઉપર ઘા કરશે, પાછો જાલશે. પણ મજા આવી હોય તુલસીભાઈ, છોકરો જેમ ઉપર જાય ને તેમ દાંત કાઢશે, હાથ હલાવશે, પગ લાવશે. કારણ કે એને ભરોસો છે કે નીચે ઊભો છે એ મારો બાપ છે, મને પાળવા નહીં દે. એમ સાહેબ ભાનુશાલી સમાજને ભરોસો હોય કે અમારા બાપ હરિદાસજી મહારાજ બેઠા હોય, અમારા બાપ ભગવાન ઓધરામજી મહારાજ બેઠા હોય, અને એના ઉપર ભરોસો રાખીને સાહેબ તમે એનું જીવતર જીવીએ તો સાહેબ એક આનંદી મોજો છૂટી જાય. આવો સંતોની સંતવાણીમાં આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે ભાઈ શ્રી હરિભાઈ ગઢવીને હું વિનંતી કરું કે એવી સંતવાણી લઈ, ભજનો લઈ અને આપણો પોતાનો જ હરિભાઈ ગઢવી કચ્છનું ગૌરવ છે, તો આપણે હરિભાઈ ગઢવીને જોરદાર તાળીઓથી વધાવી લઈશું. હરિભાઈ ગઢવી. સદગુરુ મહારાજની જય. ઓધોરામજી મહારાજની જય. વાલરામજી મહારાજની જય. આજ શક્તિ આશાપુરા માતની જય. આજ શક્તિ હિંગળાજ માતની જય. હરિ હરિ પહેલો નામ પરમેશ્વરો જીણ જગ માંડ્યો જોઈ. નર મૂરખ સમજે નહીં, મારો હરિ કરે સો. मानव जाने मैं करूं करतल दूजो कोई. आदरिया अधवचरिए मारो हरि करे सो. हरि हरि करता हर्ष कर
અરે જીવ અણબોજ હરિ હરિ કરતા હર્ષ કર અરે જીવ અણબોજ પારસ લાધો આ પ્રગટ એ તન્માનવરો તો પારસ લાધો આ પ્રગટ તન્માનવરો તો હરિહરાની મરજી મેં તો અરજી કરી છે એને અરજી કરી છે એને હરિહરાની મરજી મેં તો અરજી કરી છે એને અરજી કરી છે ને ચાહે ન ચાહે મુझने એ ચાહે ન ચાહે આ ચાહે ન ચાહે મુझने મારો તો પ્યાર છે ને ચાહે ન ચાહે અરજી કરી છે ને અરજી કરી છે ને ચાહે મેં ચાહે મુझने મારો તો પ્યાર છે શરણ ગજું છે એનું આ મારા જીવનની દોરી આ મારા જીવનની દોરી અરે મારા જીવનની દોરી આ મારા જીવનની દોરી આ બાપાને હાથ છે રે મારા જીવનની દોરી એની જ હાથ છે હરિહરાની મરજી મેં તો હરિહરાની મરજી મેં તો અરજી કરી છે ને અરજી કરી છે ને चाहे मैं चाहे मुझने आ चाहे मैं चाहे मुझने आ मारो तो प्यार છે
દયાળુ જે તો સાંભળશે દાદ મારી જાણે છે મારા દિલની જાણે છે મારા દિલની હું કહીશ દિલની એને ઓ જાણે છે મારા દિલની હું કહીશ દિલની એને જેવા આ જાણે છે મારા દિલની અરે જાણે છે આ જાણે છે મારા દિલની હું કહીશ દિલની એને જાણે છે મારા દિલની કહીશ દિલની એને હરિહરાની મરજી મેં તો હરિહરાની મરજી મેં તો અરજી કરી છે એને અરજી કરી છે ને ચાહે ન ચાહે મુझने આ મારો તો પ્યાર અરે પ્રીત કરીને મુજથી પડદે રહે છે પ્રીતમ પ્રભુજી પડદે રહે છે પ્રીતમ આ તો પ્રીત કરીને મુજથી પડદે રહે છે પ્રીતમ આ પ્રીતમ પ્રીતમ ઝંખે છે આ પ્રીતમ પ્રીતમ ઝંખે છે આ પ્રીતમ પ્રીતમ ઝંખે છે દિલ દર્શન કારણ એને પ્રીતમ પ્રીતમ ઝંખે છે રે દિલ દર્શન કારણ એને હરિહરાની મરજી મેં તો અરજી કરી છે અરજી કરી છે चाहे मैं चाहे मुझने आ चाहे मैं चाहे मुझने आ मारो तो प्यार छे ने आ मारो तो प्यार छे